માંગરોળના શીલબારા ગામે પોલીસ સાથે માછીમારોએ ઝપાઝપી કરી હતી। હાલ વરસાદની સિઝન હોય 15 ઓગસ્ટ સુધી માછીમારોએ દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય। ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા માછીમારોને દરિયામાં જવા માટે ટોકન આપવાના બંધ હોય તો પણ માછીમારો દ્વારા બળજબરીપૂર્વક કાયદાનું ઉલ્લંઘન કરી રાત્રિ દરમિયાન કાલે 2 થી 3 હોડીઓ દરિયામાં માછીમારી માટે ગઈ હતી। માંગરોળ મરીન પોલીસને આ બાબતે ધ્યાન આવતા દરિયાકાંઠા પર પહોંચી હતી અને માછીમારી કરવા ગયેલી હોડીને પરત દરિયાકાંઠે લાવવા પોલીસ દ્વારા તપાસ કરતા કોઈ પણ પ્રકારની પાસ કે પરમિટ ન હોવાથી તેની સામે કાર્યવાહી કરતા માછીમારો પોલીસ સામે ઘર્ષણમાં ઉતર્યા હતા। શીલબારાના સ્થાનિક માછીમારોના ટોળા દ્વારા મરીન પોલીસના સ્ટાફ સાથે ઝપાઝપી કરી હુમલો કરવામાં આવ્યો હતો। મરીન પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ ચોમાસાના સમયગાળામાં સરકારશ્રીનું એક જાહેરનામું હોય, આગામી તારીખ 15 ઓગસ્ટ સુધી કોઈ પણ માછીમાર દરિયામાં માછીમારી કરવા માટે પ્રતિબંધિત હોય। આ બાબતોને ધ્યાને લઈ અને ગઈકાલે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનની એક ટીમ શીલબારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એવી બાતમી મળવા પામેલી હતી કે આ જાહેરનામું હોવા છતાં અમુક પ્રકારના પિરાણાઓ હાલ માછીમારી કરવા માટે થઈ અને કોઈ પણ જાતના ટોકન લીધા વિના દરિયામાં પ્રતિબંધિત વિસ્તારમાં માછીમારી કરતા હોય, જેથી તાત્કાલિક અસરથી આ ટીમે સ્થળ ઉપર જઈ અને આ જે 3 પિરાણા પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરવા માટે કોઈ પણ જાતના ટોકન લીધા વિના દરિયામાં ગયેલ હતા તેમની સામે કાર્યવાહી હાથ ધરેલ હતી। આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક જે બોટ માલિકો હતા પિરાણાના, તેમના સગા સંબંધીઓ પણ ત્યાં સ્થળ ઉપર આવી ગયેલ અને તેમની આજીવિકાનું સાધન હોય, જેથી પોતાના આજીવિકાના સાધન જપ્ત નહીં કરવા માટે તેઓએ પોલીસ સાથે ઉગ્ર રજૂઆત કરેલ હતી, જેથી પોલીસે આ 3 પિરાણાના માલિકો અને તેમાં જે સાથે માછીમારી કરવા ગયેલ હતા તે કુલ 16 લોકો સામે કુલ અલગ અલગ 3 ફિશરીઝ એક્ટ 2020ની કલમ 7(4) તથા 21(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, તેમજ હાલ આ લોકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।